બીજા વિડિયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ. દરેકના આશીર્વાદ ખોડિયાલના ભગત હોય તો એના આશીર્વાદ, ચામુંડના ભગત હોય એના આશીર્વાદ, મેલડીના ચાહતા હોય ને એના આશીર્વાદ, મેલડીને માનતા હોય ને એના આશીર્વાદ, મેલડી પ્રત્યે 1000 ગણો શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવ્યા હોય ને અમૃતની મેલડીના એના આશીર્વાદ. તમે મારા, હું તમારી. સમય જતો રહે છે, વેળા જતી રહે છે, ચોઘડિયું જતી રહે છે. અમૃતની મેલડી ક્યાંય નથી જવાની. મુર્શિદ સપરા નદીને ગંધરપિયા મેલડી છો આકડી યુગમાં. પણ શ્રદ્ધા જોઈએ, ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, ભક્તિ જોઈએ, વિશ્વાસ જોઈએ. માની પાસે જઈએ છે, માને લાડ લડિયાઈએ છે, માને રાજી કરીએ છે, માને સુખડી શ્રીફળ કે ફૂલ અર્પણ કરીએ છે તો માં અમારી સામું જોશે. તો હું મારા ભક્તોને જોતી હોય, જોતી હોય, જોતી હોય, જોતી હોય, જોતી હોય, જોતી હોય. ઓળખો તો જોડખાય. નવા વર્ષમાં નવા આશીર્વાદ, વિશેષ આશીર્વાદ, ખોબો ભરી ભરીના આશીર્વાદ. જૂના હોય એના આશીર્વાદ, નવા હોય એના આશીર્વાદ, બેઠ્યા હોય એના આશીર્વાદ, આવતા હોય એના આશીર્વાદ, આગળ બેઠ્યા એના આશીર્વાદ, પાછળ બેઠ્યા એના આશીર્વાદ, ઘરે બેન સાંભળે એના આશીર્વાદ, પરદેશમાં મન સાંભળે એના આશીર્વાદ. જે સાંભળે બધા જ મારા ન, હું દરેકની છું, મેલડી છું. પણ નવા વર્ષમાં તમારી કુળદેવીને રાજી કરજો, એની કૃપા મેળવજો, આશીર્વાદ લેજો, માને રાજી કરજો, માની પાસે બેસજો. માને રાજી કરજો, માની પાસે બેસજો, કાલાવાલા કરજો. હજારો લાખો ને કરોડો ગુના થયા, પણ હે ભગવતી, હે માં, તું રાજી થા. અમારા વડીલોએ ગુના કર્યા, અમારા પૂર્વજોએ તારું ખોટું કર્યું. માં, અમને કશું ખબર નથી કે ક્યાં ભૂલા પડ્યા. તો અમારાથી કંઈક નાની મોટી તો ભૂલ થઈ હશે. તો હે ભગવતી, હે જગદંબા, માં તું રાજી થા અને ખોળે ખંચેરીને અમને તારા ખોળે રાખ. માં, સુખ હોય કે દુઃખ હોય, અમે તને ભૂલવા નથી માંગતા ને અમે તને ભૂલીશું નહીં. માં, ભક્તિ માગીએ છે, માં સેવા માગીએ છે, ભક્તિ માગીએ છે, માં સેવા માગીએ છે. તે માં તું રાજી રહેજે. માએ આપણી પાસે કંઈક તો માગશે ને. માં શું માગશે આપણી પાસે? ભક્તિ માગ, ભજન માગ, શ્રીફળ માગ, ચુંદડી માગ, ચોખાનું નિવેદ્ય માગ. આપણે માની પાસે શું માગવું જોઈએ? માની પાસે એવું માગવું જોઈએ કે માં, કોઈ દિવસ મારાથી ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, અમે ભૂલા પડીએ નહીં, અમે કોઈને ભૂલા પાડીએ નહીં. માં, તારા 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 ગુનેગાર બનીએ નહીં. માં, સદાના માટે તારી ભક્તિ કરીએ અને તને રાજી રાખીએ. માં, એવા આશીર્વાદ આલજે. માં કંઈક માગે તો આપણે કંઈક માગવાનું. અને માની પાસે શું માગો? તો માની પાસે એવું માગવું પડે કે માં, દુનિયા ગમે આમની આમ થાય ને પણ તારી ભક્તિ ઓછી ના થાય ને. માં, એવા પ્રાણ પૂરજે. માં, એવા આશીર્વાદ આલજે. માં, કોઈક ભમરાઈ દે ને તો અમે ભમરી ના જઈએ ને. માં, તું એવા આશીર્વાદ આલજે. માં, કદાચ ભૂલા પડ્યા હોય ને ખોટું બોલ્યું હોય ને ખોટું કરતા હોય ને તો તું સતના માર્ગે લઈ જજે દેવી. માં, અમારા વડીલોએ જે ગુના કર્યા તું ક્ષમા કર અને અમને ખોળે ખંચેરીને રાખ દેવી. હે માં, અમે તારા ને તું અમારી છો. માને ક્યાંય ગોતશો નહીં, માને ક્યાંય ગોતશો નહીં. માં તમારા હૃદયમાં બેઠીશ. મંદિર
શ્રીફળ દીવો એ તો શ્રદ્ધા આસ્થા આપણા માને એમાં જોઈએ છે, પણ મા તો આપણા હૃદયમાં છે. આપણા હૃદયમાં કોઈ દાડો જોતા નથી. આપણે હૃદયમાં કોઈ દાડો જોઈ આપણે નથી જોતા. મા હૃદયમાં બેઠી છે. માને બધું દેખાતું હોય, માને બધી ખબર હોય, તો એ લોકો દોડ 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 કરે, પૂછાય પૂછાય કરે. તો પૂછાવાથી સુખી થઈ જવાય, દુઃખ મટી જાય. જ્યાં સુધી તમારી કુળની માતા રાજી નહીં હોય, મા હૃદયમાં બેઠી છે. માને બધું દેખાતું હોય, માને બધી ખબર હોય, તો એ લોકો દોડ 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 કરે, પૂછાય પૂછાય કરે. તો પૂછાવાથી સુખી થઈ જવાય, દુઃખ મટી જાય. જ્યાં સુધી તમારી કુળની માતા રાજી નહીં હોય, જ્યાં સુધી તમારો કુળનો દીવો રાજી નહીં હોય, જ્યાં સુધી તમારા વડીલોએ બેહાડેલી માતા રાજી નહીં હોય, ત્યાં સુધી તમે સુખી નહીં થાવ. અને સુખી થવું હોય તો એક જ માર્ગ છે, દુનિયાને બધાને ભૂલીને આપણી માને યાદ કરી લેવી. બધું છોડી દેવું, બધું મૂકી દેવું, બધું ત્યાગી દેવું અને માના શરણમાં ચરણમાં જતું રહેવું. કારણ કે કળિયુગ છે, જેમ સમય જશે એમ દુઃખ વધશે ને. દુઃખ વધવાના, સુખ ઘટવાના, સહન શક્તિ રહેશે નહીં. બધું જ જોઈએ, દરેક પ્રકારનું સુખ જોઈએ છે, પણ દુઃખ નથી જોઈતો. જેને જેને દુઃખ લીધવા, જેને જેને વેદના બેઠી, જેને પગમાં કાંટો વાગ્યો, એના વેદનાની ખબર હોય ને. તમારી માને કઈ પેટમાં પડ્યું હશે, તમારી માને કઈ ખોટું લાગ્યું હશે, તમારી માનું મન દુભાયું હશે. આપણે માને મનાય તો આપણે માને મનાઈ ના શકીએ, રાજી ના કરીએ કે, પણ માને એટલું તો કહી શકીએ ને કે માં તું રાજી રહેજે. માને શું જોઈએ છે તો માં માગશે. સમય આવે તો માગ ને. સમય આવે માગ કે મારે સુખડી ખાવી, સમય આવે કે મારે શ્રીફળ લેવું, સમય આવે તો એને મનગમતી વસ્તુ માગશે. તમે માની પાસે બધું જ માગી લીધું, માતાએ તમને બધું જ આપી દીધું, પણ સંતોષ ના રહ્યો. સંતોષ ના થયો, સંતોષ રહ્યો નહીં, ધીરજ રહી નહીં, ભક્તિ કરી નહીં, ભક્તિ કરવા માંગતા નથી. ફક્ત ને ફક્ત માગવું છે. હર હર મહાદેવ. જય માળી. અમે તમારા, તમે અમારામાં. માળી અમારો બાબો છે, મારો છોકરો, અને બહુ જ તકલીફ હતી. બહુ એટલે બધે જ ડોક્ટરો ખૂટી ગયા, અને ભુવા ભગત બધે જ બહુ ફર્યા બધે, પણ કોઈ જગ્યાએ કાંઈ ફેર પડ્યો નહીં. અને બહુ જ રખડ્યા, જ્યાં જઈએ ને વધારો થાય, જ્યાં જઈએ ને વધારો થાય. પણ અહીંયા આવ્યામાં એટલે પહેલા જ રવિવારે અમારે બહુ શાંતિ થઈ ગઈ. અને પછી આ 8મો રવિવાર છે મારે, પણ હવે કમ્પ્લેટ સારું થઈ ગયું એમ. નકર તો કોઈથી કાંઈ કહેવાય નહીં. એટલે એક જ ધારો, અને બીજું કાંઈ નહીં, પેટમાં જ દુખવાનું ચાલુ થઈ જાય. ઓચિંતાનું પેટમાં જ દુખાવું પડે. અને પછી તો હાજર થવા મળ્યું હતું તો ગમે એ કહે, ગમે એ ભૂવા કહે કે ગમે અમે કહીએ, એટલે સીધો હામું થઈને એમ કહી દે કે જાઓ તમારે થાય એમ કરી લો, અમારે નથી જવાનું એમ. અને અહીંયા આવ્યા એટલે બધા જ બોલવાના બંધ થઈ ગયા. કોઈ કાંઈ બોલે નહીં, કોઈ કાંઈ કહે નહીં, અને બધું શાંત થવા મળ્યું. અને કાલે આવવાનું નક્કી થયું અહીંયા. એટલે કાલથી તો કમ્પ્લેટ એકદમ ફ્રેશ થઈ ગયો છોકરો. એમ થઈ ગયું કે હા હળવો થઈ ગયો એમ. નકર તો અહીંયા આજથી 3-4 રવિવાર પહેલા તો એમ થતું હતું કે હવે અમારી પાસે નહીં છોકરો રહે એમ. માડી આટલી બધી તકલીફ, કોઈથી બોલાવાય નહીં. એને ઓચિંતાનું પેટમાં જ દુખવા મળે. કાંઈ 4.5 વર્ષથી આ તકલીફ હતી. તો પછી વચ્ચે અમે પહેલા ગયા હતા દવાખાને, બહુ દોડ્યા એટલે, પણ પછી કોઈ ફરક પડ્યો નહીં ક્યાંય. અને ગઈ નહીં. ઓલી જન્માષ્ટમીના વળતેજીથી ફરતા હતા અમે. આ 13-14 મહિના થવા આવ્યા. તો એક જ ધારા ભાગીએ છીએ, રાત દિવસ. કોઈ જગ્યાએ કે રાતે દિવસે ડોક્ટરોમાં દોડીએ, રાતે ભુવામાં દોડીએ, પણ કોઈ ક્યાંય ફેર જ નહીં. જલારામ બાપા તમારે એવું કે તમારા ઘરમાં દુઃખ હોય ને તો તમારા પૂરા દાદાનું. સાચું. કોનું દુઃખ? પૂરા દાદાનું. હા, ગામડે જાઓ ને સુરાપુરાની હોળ લો. હા. અને અસલ 2 ઘર બંધ પડેલા મળે ને તો માંજાય કે હું અસલ મેલડી ગાતી હતી પેલા જલારામ બાપાએ તારા કીધું ને એ પ્રમાણે. હા. અને હું તો એમ કહું છું કે તને સાચું લાગે કે ના લાગે, મારી વાત ગળે ઉતરે કે ના ઉતરે, પણ એટલું તો તને ખબર પડી ને કે તમે તમારા દાદાના પૂર્વજો જે વંશજો હતા એ જલારામ બાપાને પૂજતા આવતા છો. હા સાચું જ માં. અમને
હા સાચું માં. મારી વાતને ગ્રહણ કરો. મળી તો મળી, ના મળી તો પછી અલખ નિરંજન, છું મંતર, જાદુગર બેનડી, ગાયબ, ગાયબ. બધું ગાયબ. તારા ગામડે જાય ને બે ઘર અસલ તને મળે ને એ ઘર ખાલી હોય, બંધ હોય, તારા માનવાનું કે તારા હુરાપુરા પૂજાતા નહીં એટલે તું દુઃખી છો. કશું ના મળે ને બે ઘર મળે ને તો ઘરે હુરાપુરા દાદાને દીવો ચાલુ કરજે અને 300 ગ્રામ ચોખા ખવડાવજે અને 3 શ્રીફળ આલજે. હા માં. 3 શ્રીફળ આલજે, ચોખાનું નિવેદ આલજે, ઘરે સુરાપુરા દાદાનો દીવો ચાલુ કરજે. પેલા બે ઘર ગોતી લેજે. હું મેલડી તાર જોડે હશો. હા માં. તારા જલારામ બાપા જોડે હશે. હા માં. એ ને એમના ગુરુ બે તાર જોડે રહેશે. હા માં. અને તમે તો એમના વંશજ જ થાવ છો. હા માં. શું થાવ છો? વંશજ. હા. જો તમે ગામડેથી તપાસ કરો, મગજમાં ઉતારો, બે ઘર મળે એટલે ઘરે સુરાપુરાનો દીવો ચાલુ કરો. હા માં. કોનો દીવો? કોનો દીવો? સુરાપુરાનો દીવો. દાદાનો દીવો ચાલુ કરો ને ચોખાનું નિવેદ આલો ને 3 શ્રીફળ વધેરજે. હા માં. તમને એવું લાગે કે ભાઈ એક નિવેદ કર્યું સારું રહ્યું તો 15 દાડે કરજે, મહિને કરજે, અઠવાડિયે કરજે. હા માં. કયું ખબર પડી મારી? ચાલ શું સમજો મન કે? સુરાપુરા દાદાને દીવો કરવાનો, 2 શ્રીફળ વધેરવાના અને 3 શ્રીફળ વધેરવાના અને ચોખાનું નિવેદ જાળવાનું મારી. દાદા મળી ગયા, ઘરે નિવેદ કર્યો હા. તો જલારામ મંદિરે જજે. ક્યાં એવું? ક્યાં જાવ છો કે નહીં જતા? ગામમાં છે ને, જાય છે, દર વર્ષે જાય છે. દર દિવાળીએ જાય. અથવા ક્યાં જાવ છો એમ કહું છો? ગારિયાધાર અમારા ગામમાં છે. અમૃત બાપાના મશાળી મેલડી માત કી જય. હું સુરતથી આવું છું ને મારું નામ શીતલ છે અને આ મારો છોકરો છે એ જક્ષ નામ છે તેનું. 1.25 વર્ષનો હતો ત્યાં સુધી કમ્પ્લીટ ચાલતો હતો, પછી ચાલતો બંધ થઈ ગયો અને પડી જવા માંડ્યો, ધ્રુવ છે આખો. પછી બધે દવાખાને રિપોર્ટ ને એવું બધું કરાવ્યું તો સીટી સ્કેનમાં એમ કીધું કે એને પડખામાં ગાંઠ છે ન્યુરોબ્લાસ્ટોમાની. તો પછી અમદાવાદ ઓપરેશન કરાવ્યું ને ત્યાં 1.5 મહિનો રહ્યા અને ગાંઠ કઢાવી નાખી તો પણ ચાલતો બંધ થઈ ગયો. ઓપરેશન કર્યા પછી તે અને પડી જાય અને ધરું છે. પછી મેં માનતા રાખી હતી કે હું ત્યાં આવીને પગે લગાડી જશે, એમ સારું થઈ જશે ને. તો પછી 2 જ રવિવાર મેં ભર્યા છે. અત્યારે એને 80% ફેર છે ને. પડતો બંધ થઈ ગયો, ધરુજ તો બંધ થઈ ગયો, આખો દિવસ રડ્યા કરતો તો રડતો પણ બંધ થઈ ગયો છે. મારી ખોડિયાલ રામ. હા માં, ખોડિયાલ. મેં એવી માનતા રાખી હતી કે હું ચુંદડી અને ત્રિશૂળ ચડાવીશ માને. મને ખોડિયાલ માને. ક્યાં ખોડિયાલ? તમારી અંદર. મારી અંદર તો પરમાત્મા. તમે કીધું તું. મેં જવાબ શું આપ્યો મન કે મારી ખોડિયાલ ના રામ છે. ઓળખો તો ઓળખાય. માં ઓળખી ગયા એટલે તો આવીએ છીએ. ખોડિયાલ નું ભજન કર્યું છે? હા માં. અને મારો છોકરો આમ નામ ભજન કરતો રહે આખી જિંદગી. એવા આશીર્વાદ આપો. તમે તો પેલા કરો. મા બાપ નું જોયેલું દીકરો ને દીકરા આપણે ચાલશે ને? હા માં. ખોડિયાલ માં થોડું વધારે પ્રેમ કરો. હા માં. ખોડિયાલ માનો દીવો જ્યાં તમે કરો છો, હા સ્વાભાવિક વાત છે. મારી વાતને ગ્રહણ કરજો. હા માં. ખોડિયાલ માનો દીવો તમે કરો છો, હા હા. પછી દીવો તમે ક્યાં મૂકો છો? અમૃત બાપાની જય. જય માડી. માડી બહુ એટલે બહુ દવાખાના આવતા હતા, પણ અમે તમારી માનતા કરીને એટલે 99.99 ઘણો સમય પહેલાં હાવ દવાખાના બંધ થઈ ગયા હતા. અત્યારે હાવ દવાખાના બંધ થઈ ગયા છે. પછી એક ટાઈમમાં તમે મને સપનામાં આવ્યા હતા. અમૃત બાપા આવ્યા હતા પહેલાં અને પછી તમે માં આવ્યા હતા. પછી ઘણો સમય પછી માં તમે આવ્યા અને તમે એમ કીધું તારે કોઈ દેવનું દુઃખ નથી, તારે ખાલી આ એક જ દેવનું દુઃખ છે. પછી એવું કહીને પછી મારી આંખ ઉઘડી ગઈ. એટલે પછી મેં તમને પ્રાર્થના કરી માં કે માં આ રીતના મેટર થઈને અધૂરી રહી છે એમ. તો તમે મને થોડાક દિવસ પછી ફરીથી તમે સપનામાં આવ્યા અને એમ કીધું તમે તારે કોઈ દુઃખ નથી, એક આ ખાલી મેલડીમાંનું દુઃખ છે. અને પછી હા, અને તમે એમ કીધું તો આ મેલડીને તમે પકડી રાખજો એમ. પછી અમૃત બાપા આવ્યા હતા. પછી માં તમે સપનામાં આવ્યા. પછી એક ટાઈમ એવું બન્યો હતો કે અમૃત બાપાના
બ્લેક શર્ટ પહેર્યો હતો ને ગુલાબી શર્ટ પહેર્યો હતો, બ્લેક કાળી બંડી પહેરી હતી. અને કોક આવીને એમ કીધું, બાપાનો ફોટો બતાવ્યો અને એમ કીધું રાતે 12:30 જેવું થયું હતું. એટલે મેં જોયું કે કેટલા વાગે, 12:30 થયા. એટલે પછી મેં માને કીધું કે માં તમને આગળ કરું છું, બાપા તમને આગળ કરું છું. અને એમ કીધું કે જે કોઈ હોય ને, એક વાર નહીં, 2 વાર ને 3 વાર કહું છું, મારે માનો વિડીયો જોવાનો છે અને જોવાનો છે. હું મારી માના ખોળામાં બેઠો છું. હાથ પગ ધોઈને માં અમે તમારી અગરબત્તી કરી અને તમે જે મેલડીમાં બતાવ્યા ને એની અગરબત્તી કરી. પછી 2 કલાક જેવું થયું, 4 જેવું થયું હતું. અને માં તમે એમ કીધું એ આ મેલડીને તું પકડી રાખજે. એ મેલડીમાં આપણે આ ફોટામાં છે એ ટાઈપના હતા, કાળા ઓઢણાવાળા હતા. અને તમે જે કહો છો નિરંજન નિરાકાર, આપણે પૂનમના જે દર્શન થાય ને એ મેલડીમાં હતા. તમે એમ કીધું આ મેલડીને પકડી રાખજો એમ. પરમ પૂજ્ય અમૃત બાપની જય. માં, તમે અમારા ઘરમાં ઘણું મોટું વિઘ્ન આવતું અટકાવ્યું છે અને અત્યારે અમારે શોકના દિવસ હોત ઘરમાં, એની બદલે તમે એ દિવસો અટકાવીને મારા ભાઈને ઉગાર્યો છે. માં, એ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો સોમવારની રાત્રે અને તમે 1:30 વાગે મને મેસેજ આવેલા છે રાતના કે મારી છેલ્લી વાત છે આ અને હું મરવા જઈ રહ્યો છું, મારી જોડે કોઈ રસ્તો નથી હવે, કે 3.5-4 લાખનું દેવું થઈ ગયું છે અને મારી સેલરી જેવી આવે છે એવી ડાયરેક્ટ ખાતામાંથી જતી રહે છે. હવે મારી જોડે કોઈ જ રસ્તો નથી. એટલા માટે એવી રીતે મને રાત્રે મેસેજ આવેલો છે અને કોઈ દિવસ મારી મમ્મી રાત્રે ન ઉઠે એની બદલે 1:30 વાગે મારી મમ્મીએ ઉઠીને જાપ કર્યા કે મારા છોકરાને કંઈક તો થઈ રહ્યું છે. એવી રીતે સંકેત મળ્યો અને તમે ઉઠાડ્યા મમ્મીને અને એમને જાપ ચાલુ કર્યા અને એમનું હૃદય પરિવર્તન થયું અને એવો મરવા ગયેલો પાછો આવ્યો છે. માં, તમારો ખૂબ ખૂબ આભાર. માં, તમે જેવું કરો એવું કોઈ ના કરી શકે. આજે તમારી દયાથી અમે મારા ભાઈ સાથે હું અહીંયા ઊભી છું. માં, તમારો ખૂબ ખૂબ આભાર. માં, તમારો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. માં, અને કઈ અમારાથી ભૂલ ચૂક થતી હોય તો માં બતાવો. ઘરમાં કઈ બી નવું કરવા જાય ત્યારે વિઘ્ન આવે ને દવાખાનું આવે ને એવું કંઈક ને કંઈક આવીને અટકી જાય છે. માં, અમારે લાખો કરોડો ભૂલો થયા હશે પણ અમને ખબર નથી. માં, તો કંઈક જણાવો. અને જ્યારે બી આવે ત્યારે એને નકારાત્મક વિચાર આવે છે અને કંઈક ને કંઈક કર્યા ઊંધું જ કરે છે. માં, હવે એ જે રીતે કે છે એ રીતે અમે અનુમાન કરીએ છીએ. માં, એ હવે સાચું કે ખોટું કે છે અમને ખબર નથી પણ એ રડીને મંગળવારે સવારે ફોન આવ્યો ત્યારે ઘણું જ રડ્યો. માં, બેન મારી જોડે આવું થઈ રહ્યું છે, મારે નથી જીવવું એમ. તમને શું લાગે છે એમ કહું છું? હા માં, દેવગતિનું કઈ દુઃખ હોય તો જણાવો. અમે કેટલાય વિડીયો જોયા તમારા, તો એવું લાગી રહ્યું છે કે કદાચ અમારા ઘરે એ દુઃખ હોઈ શકે એમ. 3 વાત બતાડું છું, થોડી ધીરજ રાખશો ને? અમૃત બાપાના મસાણી મેલડી માતની જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. માં, અમે તમારા, તમે અમારા. માં, મેં મહાકાળી માં પાસે દીકરો માંગ્યો હતો કે માં તમારો દીવો કરે એવો એક રૂડો દીકરો દેજો. માં, તે એમણે બીજા જ મહિને મને ખુશખબરી આપી દીધી મારી ઘરવાળીએ કે મહિના રહી ગયા. આ દીકરાનો જન્મ થયો અને મા પાસે અમે નામકરણ કરવા આવ્યા, નવસારીથી આવ્યા. અને મારા ભાભી ને 8મા મહિને બાળક આવીને ઓફ થઈ ગયું ને મારા ભાભીની તબિયત બહુ ખરાબ હતી, સિરિયસ હતી અને ડૉક્ટરે એમને ના પાડી હતી કે આમને નહીં બચે, એને હાર્ટનું ઓપરેશન કરવું પડશે. 8મા મહિને બાળક આવીને ઓફ થઈ ગયો. મેં માના મનોમન પ્રાર્થના કરી કે માં, અમૃત બાપાની રાજા મેલડીને પ્રાર્થના કરી કે માં એમને સારું થઈ જાય ને તો તેમના દર્શને લઈ આવીશું. અને એમને ડૉક્ટરે બીજા દિવસે કહી દીધું અમને કાંઈ તકલીફ નથી, એમને હાવ સારું છે, ઓપરેશન કરવાની કાંઈ જરૂર નથી. જય હો માં, તમારો જય હો માં, જય હો મારી રાજા મેલડી. આ મારા ભાભી. માં, નાના છવી જેવા છવી તમારા છવી. માં, રાજી રહેજો માં. ભલે, આશીર્વાદ. કાર્તિક નામ પાડજે. વાહ વાહ વાહ, જય હો મારી, જય હો મારા અમૃત બાપાની રાજા મેલડી, જય હો માં. તમે માની પાસે બધું જ માગી લીધું, માતાએ તમને બધું જ આપી દીધું,
પણ સંતોષ ના રહ્યો. સંતોષ રહ્યો? સંતોષ ના થયો, સંતોષ રહ્યો નહીં, ધીરજ રહી નહીં, ભક્તિ કરી નહીં, ભક્તિ કરવા માંગતા નથી. ફક્ત ને ફક્ત માંગવું છે, ફક્ત ને ફક્ત સુખી થઈ જવું છે. તો એમણે સુખી થવાતું નથી. દેવ ક્યારે રાજી થાય? દેવ તમારા જે વર્તા પૂરા ક્યારે કરે? કે તમે નાના બનો ત્યારે, તમારામાં ધીરજ હોય ત્યારે. માતાજી કહે કે મારી પાસે માંગ કરે છે, મારે 10 વર્ષે હાલવું છે તો 10 વર્ષે હાલશે, એની ઈચ્છાની વાત છે. એને લાગે 10 દાડામાં હાલવું છે તો 10 દાડામાં હાલી દે. આપણી ધીરજ, આપણામાં ધીરજ હોવી જોઈએ. માં તો બેઠી જ છે, માએ તો સુખી કર્યા જ છે, માં તો સુખી કરે જ છે. માં કોઈને દુઃખ નથી આલતી. આ તમે બહારથી બધા હોરી લાયા ને એ દુઃખી થાવશો. ચુડેલ માતા, ચુડેલ માતા. તમે બેહાડી હતી ચૂડેલ? હા હા, પૂછવું મળે. એને કીધું કે હું શિકોતર છું, એને કીધું કે હું ચુડવેલ છું. હા માં, આવું કરી કરીને તેને 10 બકરા ખાધા. ઘણા બકરા આવું ખાધા કરી માં, કરી બહુ તો બકરા ખાધા. મરઘા ચૂસી ખાઈ. હા માં, હા મેં જન્નતે ફિરતો ઊંઘ્યો છે તો તારું ગઈ ના નાખું ને તો મારા અવતારમાં. હા માં. અસલ તારા ઘરમાં તું કોઈ તો કાળકાનો ફોટો ભરાયો, ફોટો તારા ઘરે હા માં. કારકામાં ફોટો લગાવ્યો ને અગરબત્તી કારણ પગે લાગે ને ફોટામાંથી નીકળીને કદાચ તારો ઇતિહાસ ભૂગોળ શાસ્ત્ર હોય એટલું ગઈ ના નાખું ને તો મારા અવતારમાં ખોટું. હા હા માં. તમને 6, 12 કે 2 વર્ષથી કાળકા જગાડે છે. જાગતા નથી, જાગતા નથી, જાગતા નથી, જાગતા નથી. આખું પંચમહાલ જિલ્લા ફરીને આવેલો, જાદુગર માણસોને મળીને આવેલો. માણીને આવ્યો કે ના મળીને આવ્યો? જો મને મળી ગયો તને માં ના બનાવું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. અમૃત બાપાની મસાણી મેલડી માત કી જય. માડી આ મારા ઘરવાળા છે, એને લખવા થઈ ગયો હતો તે મેં માનતા લીધી હતી માડી કે એને સારું થઈ જાય તે હું તમારા ધામ ઉપર આવી ને માનતા પૂરી કરીશ. માડી બોલી નથી શકતા, એવું થઈ ગયું હતું ને ખાટલામાંથી ઊભા નતા થતા તોય તમે સારું કરી નાખ્યું માડી. મને વિશ્વાસ છે હજુય થોડું ઘણું છે પણ તમે સારું કરી નાખશો મારી માં. અમારા પર આશીર્વાદ બનાવી રાખના માં. મારા ને મારા પરિવારના ખૂબ જાજા રામ રામ ને મહાદેવ. જય હો અમૃત બાપાની મસાણી મેલડી માની જય હો. માં તમે રાજી રહેજો, અમે તમારા ને તમે અમારા. માં રાજકોટથી આવું છું, ધ્રુવીન નામ છે. માં બહુ બધીએ ફર્યો છું માં, પણ કંઈ દુઃખનું નિવારણ જળતું નથી માં. દવાખાના બંધ થતા નથી માં. દવા એક ધારી ચાલુ ને ચાલુ રહે છે. એક ગમે એક જણાને ચાલુ જ હોય ઘરમાં માં, અને બંધ થતા નથી. કેટલી ઠેકાણે ફર્યો છું, વાયણા કરાવ્યા, બધું કરાવ્યું માં, કાંઈ પણ થતું નથી માં. ઘરમાં દવાખાનું જ બંધ નથી થતું અને મારા મમ્મીને બહુ તકલીફ પડે છે. દેવ દુઃખ છે એવું લાગે છે. અમારા કોઈ દેવ બાકી રહી જતા હોય તો બતાવો માં. માં છેલ્લા 25-30 વર્ષથી બહુ દુઃખ છે અને 5 વર્ષથી તો બહુ પડે છે માં. બધું કરાવ્યું માં, હવન કરાવ્યા, બધું કરાવ્યું છે. બોલો અમૃત બાપાની મસાણી મેલડી માત કી જય. મારી અમે તમારા ને તમે અમારા. મારી દવાખાને એક દિવસમાં 3 ધક્કા ખાતો હતો. ડૉક્ટર આજ ચાલે ન ચાલે. પછી મેં તમારી માનતા લઈ લીધી કે મારા ઘરનાને રાગે આવી જાય તો હું અમૃત બાપાની મેલડીમાં એને પગે લગાડીશ અને ત્યાં લગન દાઢી કે વાળ કપાવીશ નહીં. મારી દાઢી વાળ નહીં, એને બીમાર હતી, પેટમાં દુખે, કોઈ ફીન નાખવા મોઢે આવી જાય. હું આવ્યો ધ્રોલથી મારી. હા, ધ્રોલ જામનગર જિલ્લો. દુખી થઈ ગયો, આ ધૂણ કર કે પેટમાં દુખાય છે, માથું દુખાય છે, કમર દુખાય છે, પગ ખેંચાય છે, રાત્રે રહેવાતું નહીં, આપણો દવાખાનો લઈ જાય. કેટલું મટન, કેટલું વિચારો. તમારે કઈક મેળડીને બાકી છે માં? એ તો હવે ખબર નથી. હવે કે ખબર નથી માં, પણ અમે કેવું તાવો તો કરતા હતા, દર વર્ષે તાવો કરવા જતા હતા, પૂજા પાઠ બી કરી હતી માં. પછી બંધ કરી નાખ્યું? હવે હા માં બંધ કરી નાખ્યું. પછી કેમ બંધ કેમ કર્યું? એમ તો કે
જે અમારા ઘરમાં માં બહુ તકલીફ થતી હતી આ બધી બાબતમાં. ના સમજતો નથી. મને ખાલી સીધો જવાબ દો કે તમે બંધ કેમ કર્યું એમ કે. એ મારા અમે કોઈ દિવસ અમારી કુળદેવી સિવાય બીજા કોઈને પૂજતા નહોતા ને આ મારે તકલીફ હતી છોકરીની, એના કારણે મેં માની માનતા લીધી. એક જણે કીધું એટલે ને મને કંઈ ખ્યાલ ન રહ્યો ને માનતા હું ભૂલી ગઈ માની. મારું કામ તો થઈ ગયું પણ હું તો મારી કુળદેવીને પકડીને જ બેઠી હતી અને મને ખબર પડી ગઈ કે આ વસ્તુ થઈ છે મારા હાથે. માને માફી બી માંગી. માએ મારું પાછું કાજે હતું તે સારું બી કરી દીધું. પછી હું માને પૂજતી હતી અમારા ઘરે. એક જણે કીધું કે કાંઈ નહીં, પણ મને ખબર નહીં કે માનો ઘરમાં આ આપણી માં નથી. અમે ક્યારે એમના મંદિરે ગયા નહોતા, આમ આવી રીતે જ ખાલી ગયા હતા. એટલે અમે આ 1.5-2 વર્ષ પહેલાં તમે કીધું એ ખરું, અમે માને કીધું કે માં હું તો કાલે મરી જાય, મારા છોકરા તને પૂજે ન પૂજે માં, એમ કરીને અમે માને નાખ્યા. હા સાચું માં. મેં હમણાં તને શું સંભળાયું ત્યાં સાંભળ્યું માં કે તમે જઈને મેલડીને લાવો કાકે. માં એ જેણે અમે નતા બેસાડ્યા, એ જે હતો ને માણસ જેણે પકડાય એને જ બેસાડ્યા ને પછી એ જ લઈ બસ. ગયો. હા મારા મેં હમણાં શું કીધું કે તમે લાયા, હા માં. તમારું સારું થયું, તમે લાયા ને બેહાડી. હા માં, હા પેલા માં. તો હાચું માં, ઘરમાં તો માતાને પૂછ્યું નહીં. હા માં. બરોબર, ઘરમાં માતાને પૂછ્યું નહીં. બારકી માતા તમે લાઈન બેહાડી. હા બેહાડ્યા પછી તમે એવું થયું કે ભાઈ આ તો બેહાડ દીધી છે ને 4 માણસે કીધું કે ભાઈ આવી રીતે માતાને લાઈન બેહાડી ના દેવાય અને પછી આ પૂછશે કોણ, અને આ તો તમારી માતા નથી. એટલે મગજમાં એવું થયું કે વાત તો સાચી છે કે આપણી માતા નથી એટલે આપણે ઉઠાડ દેવી છે. હાચું માં. અને મેં ના કીધું કે મેરડી પહેરી જાય પછી કોઈ ઉઠતી નથી. પછી તારા દીકરાને ઝટકો આવ્યો. હાચું માં હાચું. શું થયું? ખરું માં ખરું. તમે નદીમાં પધરાયું ને તારા દીકરાએ ખાટલામાં તને તારા દીકરાને મેં હમણાં વાતમાં કીધું કે તમે મેરડીને આપો નહીં ને, નક્કી કર્યું હોય પછી આલો નહીં એટલે દીકરાને નાખી દે. આ તારા દીકરાને નાખી દે. ખબર પડે? ખરું માં ખરું. હા, કાંઈ નહીં, એક કામ કરો, હમણાં સલંગ 6 મહિના સુધી ઘરની બહાર 2 અગરબત્તી કરજે મેરડીના નામની જ. સુખ વાળ્યો કે દુઃખ વાળ્યો પછી હું 6 મહિના થાય ને 6 મહિના હા માં. 6 મહિના પછી તાર રાજપરાની ખોડિયાલ પેલી બેઠી છે ને એને પૂછીશું હા જે માં મારી કુળદેવી. હા કે માં. આનું શું ન્યાય શું પડ્યો છે ને શું કરવું છે. હા અને માં. પછી મેલડીને બરોબર ખોડિયાલના પાસે રાખીને મેલડીને સમજાવીને પછી જે પેલું મોટો દરવાજો પડ્યો, દરવાજાની અંદર 10-15 નહીં પણ લગભગ 700-800 ઘર પડ્યા ને ઘરની અંદર એક માતાજીનું મંદિર છે 4 રસ્તે વચ્ચોવચ. ત્યાં પાછું એક શ્રીફળ મૂકવાનું થાય તાર તમને હું મોકલીશ. હા અત્યારે 6 મહિના સુધી લગાતાર મેલડી માતાજીની અગરબત્તી કરો ને કહેજો કે હજારો લાખો કરોડો ગુના થયા માફ કર. હા અને માં. ખોડિયાલ માન કહેજો કે માં તારી સાક્ષીએ 2 અગરબત્તી કરી છે, 6 મહિને તું ન્યાય કરાવજે. હા માં. માં હા માં મંજૂર માં ખૂબ ખૂબ આભાર માં તમારો માં. 6 મહિના કીધા ને. હા માં. હું કરી આલું છું, હજુ કરી આપું છું. ભલે કઈ કરી આપીશ, મદદરૂપ થઈશું, જોડે રાખશો તો. ભલે. બોલો પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય. પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાના મેલડી માતની જય. માં હું ગોધરા તાલુકાના પંચમહાલ જિલ્લાના બખર ગામથી આવું છું. માં આજથી 1.5 વર્ષ પહેલાં મારી મેટર ચાલી હતી માં, અને તમે મને બતાવ્યું હતું કે તમારી કુળદેવી, અમને ખબર નથી અમારી કુળદેવી માં, અને તમે બતાવ્યું હતું કે તમારી કુળદેવી મહાકાળી માં થાય. અને ત્યારથી અમે અમારી કુળદેવી માની સેવા પૂજા ભક્તિ કરીએ માં, તમારી કરીએ. અને અમારા ઘરમાં આ છોકરાને અમે અહીં આવ્યા નહોતા તાર પહેલાં, અને મગજનો એટલો બધો પ્રોબ્લેમ હતો કે એ મારફાડ કરે, તોડફોડ કરે, વસ્તુ રીસાય, એને પકડી રાખવો પડે, બાંધી રાખવો પડે. માં પણ તમે અમને અમારી માં બતાવ્યા માં, અને ત્યારથી અમે અહીંયા 1.5 વર્ષથી આવતા જતા રહ્યા માં. તો અત્યારે આ છોકરાનામાં 70 થી 80% ફરક પડી ગયો માં. એ માં તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું માં. માં દયા રાખજો માં, કૃપા કરજો માં, તમારો લાખ આભાર માં.
અને જ્યારે અમે અહીં આવતા નહોતા તાર પહેલા જ્યારે ગોધરા સિવિલ સર્જનમાં ગયા અમે સિવિલમાં, ત્યારે ગોધરાના સિવિલ સર્જને માં 90% એને મંદ બુદ્ધિનો જાહેર કરલો માં, ખાલી 10% એનામાં બુદ્ધિ હતી માં, પણ અત્યારે માં 70-75% એ બધું સમજી શકે છે માં. માં ખાલી બોલી શકતો નથી માં, દયા કરજો, કૃપા કરજો માં, રાજી રહેજો માં. માં તમારો લાખ લાખ આભાર માં. માં આવી માં મેં ક્યાંય નહીં જોઈ માં. અને માં હું જ્યાં આવું છું જાઉં છું માં, આવતો જતો રહું છું માં, પણ માં તમારો એક શબ્દ મેં કાપ્યો નથી માં, કે તમે કહેતા કે ધીરજ રાખજો, મોડું આલે પણ મોડું નહીં આલું માં. તો માં આજે મારો એ દિવસ આવી ગયો માં. માં દયા કરજો માં. મેં એટલે તો કીધું કે આ કળિયુગની અંદર એવો કિરદાર નિભાઈને જવું ને કે મારા પછી કોઈક નિભાઈ ના એક હું સીધું મને સપરા નથી ને કંદરૂપિયા મેલડી છો. એવો કિરદાર નિભાવું આ કળિયુગની અંદર, એવો કિરદાર નિભાવ ને કે 1000 વર્ષ જાય ને તો મારી નકલ ના કરી એક, મારો કિરદાર કોઈ ના નિભાઈ એક, એ હું મેલડી રચના કરવા આવી છો. હું સીધું સપરા નદી ને કંદરૂપિયા મેલડી આવી છો. ઓળખો તો ઓળખાય માં. બીજું મારે કઈ જોઈતું નથી માં, બસ તમારી અને મારી માની મારે ભક્તિ કરવી માં. આ દુનિયામાં મારે બીજું કઈ જોઈતું નથી માં. દયા કરજો માં, બસ માં, બીજું કઈ જોઈતું નથી મારી માં. 50 60 વર્ષ 70 વર્ષ ગયા, આપણી માં આપણને મળતી નથી, આપણી માના દીવા થતા નથી, તો આપણે દુખી કહેવાઈએ ને. 50 વર્ષ સુધી આપણી માનો દીવો નહીં મળ્યો તો આપણી માન દુઃખ પડ્યું હશે ને. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.